હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 19મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે કંટ્રોલ. તેનો સ્પેલિંગ છે CONTROL. કંટ્રોલ એટલે નિયંત્રણ રાખવું. ઉદાહરણ તરીકે, ધ ટીચર કંટ્રોલ ધ નોઇસી ક્લાસ. શિક્ષકે અવાજ કરતા ક્લાસને નિયંત્રિત કર્યો. બીજો શબ્દ છે કરેજ. તેનો સ્પેલિંગ છે COURAGE. કરેજ એટલે હિંમત રાખવી. ઉદાહરણ તરીકે, ઇટ ટેક્સ કરેજ ટુ સે સોરી. માફી માગવા માટે હિંમત જોઈએ. ત્રીજો શબ્દ છે એંગેજ. તેનો સ્પેલિંગ છે ENGAGE. એંગેજ એટલે જોડાવું અથવા તો વ્યસ્ત રાખવું. ઉદાહરણ તરીકે, ધ ટ્રેનર એંગેજડ સ્ટુડન્ટ ઇન એક્ટિવિટીઝ. ટ્રેનરે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં જોડ્યા. ચોથો શબ્દ છે એક્સપેક્ટ. તેનો સ્પેલિંગ છે EXPECT. એક્સપેક્ટ એટલે આશા રાખવી. ઉદાહરણ તરીકે, ધ ટીચર એક્સપેક્ટ્સ ગુડ રિઝલ્ટ. શિક્ષક સારા પરિણામોની અપેક્ષા રાખે છે. પાંચમો શબ્દ છે રિફર. તેનો સ્પેલિંગ છે REFER. રિફર એટલે સંદર્ભ આપવો. ઉદાહરણ તરીકે, પ્લીઝ રિફર ટુ ધ એટેચ ફાઇલ. કૃપા કરીને જોડેલી ફાઇલ જુઓ. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. કંટ્રોલ એટલે નિયંત્રણ રાખવું, કરેજ એટલે હિંમત રાખવી, એંગેજ એટલે વ્યસ્ત રાખવું, એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી, રિફર એટલે સંદર્ભ આપવો. તો આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.